મિકેનિકલ એકેડમીમાં તમારું ફરી એકવાર સ્વાગત કરી. તો આપણે એપ્લાય ફિઝિક્સની વાત કરીએ. આપણું ટાઈમ ટેબલ જીટીયુનું ઓલમોસ્ટ આવી ગયું, બરાબર, સેમેસ્ટરમાં પતી ગયું. પણ ઘણાને એ ખબર નહીં હોય કે આપણે વાંચવાની કહેવાય પ્રેક્ટિસની તૈયારી કઈ રીતે કરવી, કયા પ્રશ્ન વાંચવા તો પાસ થઈ જાય, સારા માર્ક્સ આવે. એના માટે આપણે એપ્લાય ફિઝિક્સ, જેનો સબ્જેક્ટ કોડ છે 430004, બરાબર. મિકેનિકલના પહેલા સેમમાં અત્યારે આવે, બટ બીજી કોઈ પણ બ્રાન્ચમાં આવતું હોય તો એ લોકો પણ આ મટીરિયલનો યુઝ કરી શકે છે. આમાં આપણે 25 થી 26 એવા પ્રશ્ન બનાવ્યા છે પાર્ટ એ તરીકે, બરાબર. જો પેપર હાર્ડ નીકળશે તો પાર્ટ 2 તરીકે પણ બનાવશે, અને આની પીડીએફ પણ મટીરિયલ તરીકે ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ છે. અને આ જે લોકોને તૈયાર થઈ જાય એ લોકોને વધારે પ્રેક્ટિસ કરવા, એ લોકોને શું કરવાનું કે જે લોકોને આ પ્રશ્ન તૈયાર થઈ ગયા, બરાબર, એ લોકોને છેલ્લા 2 થી 3 વર્ષના પેપર જે આપણે પીડીએફ બનાવી અને મટીરિયલ તરીકે આપણે પીડીએફ બનાવીને હેઠે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક પણ મૂકી દેશે, બરાબર. તો તમારે પણ ટેન્શન નથી કોઈ ખોટા ક્યાંથી ગોતવું, કઈ વેબસાઇટનું ગોતવું, એ પણ ટેન્શન નથી. તમારા બધા પણ ફ્રેન્ડને શેર કરજો. એકવાર મિકેનિકલમાં પહેલા સેમમાં આવે એ કન્ફર્મ છે, બટ બીજા કોઈ પણ બ્રાન્ચમાં આવતું જેમ કે કેમિકલ છે તો સબ્જેક્ટ કોડ તમારે જોવાનો 430004, બરાબર. આ સબ્જેક્ટ કોડ છે એપ્લાય ફિઝિક્સનો આપણો. એટલા તમારા પ્રશ્નને તૈયારી કરી નાખવાના પ્રોપર. અને આપણે આજે એક પણ બીજો વિડીયો એ પણ બનાવશી કે પેપર કઈ રીતે લખવું, બરાબર. એનાથી ઘણો બધો કહેવાય ને કે માર્કમાં થોડોક ફેર પડતો હોય છે. ઘણી વાર એવું બનતું સારું લખીને ઉપર માર્ક પણ નથી આવતા. પેપર સ્ટાઇલ પ્રોપર નહીં હોય એટલે આપણે 10માં કે જો 8માની એક્ઝામ નથી, બટ આપણે એન્જિનિયરમાં ફિલ્ડમાં આપણે બ્રાન્ચમાં આગળ વધતા જશું, એ પેપર સ્ટાઇલ આપણે સુધારવી પડશે. એનો પર વિડીયો નાખી દેશી, બરાબર. તો સપોર્ટ કરવા માટે તમે આટલા વિડીયોને લાઇક કરો, શેર કરો અને પ્રશ્ન તૈયાર કરી નાખો. કાંઈ પણ તમને ન સમજાય તો તમે કહેવાય ને કે મને કોમેન્ટ કરો, હું તમને ડાયરેક્ટ જવાબ આપીશ, બટ તમારે મૂંઝાવાનું નથી, બરાબર. હવે આપણે પાર્ટ 2 તરીકે બનાવશે ફિઝિક્સનું, બટ આટલું તમારે તૈયાર કરી નાખવાનું છે. આની મટીરિયલ તમને હેઠે લિંક બનાવીશને એને મૂકી દેશું, બરાબર. તો ટેન્શન નથી, ડાઉનલોડ કરી લેવાની. થેન્ક યુ. કદાચ પેપર થોડુંક હાર્ડ નીકળવાનું થશે, બરાબર, તો આપણે પાર્ટ 2 તરીકે પણ પ્રશ્ન તૈયાર કરીને નાખી દેશે, બરાબર. બટ તમે આટલા તૈયાર કરી નાખો પ્રોપર. અને આની મટીરિયલની આપણે કહેવાય ને કે પીડીએફ તરીકે આપણે હેઠે લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દેશી, તમે એ પણ લખો, આરામથી ડાઉનલોડ કરી શકશો. અને જીટીના પેપર પણ સોલ્વ કરી નાખજો જે લોકોને આ થઈ જાય. બાકી તમે સપોર્ટ કરજો. આવી રીતના આપણે બધા સબ્જેક્ટના આઈએમપી નાખતા હોય છે, બરાબર. અને કોમન સબ્જેક્ટ છે એ તો ઓલ બ્રાન્ચના આઈએમપી મળી જશે. તમે યુટ્યુબમાં જોડાઈ જજો, તમને ઘણું હેલ્પફુલ થશે. જીટીયુ ઓલ ઇન્ફોર્મેશન ડિપ્લોમા સ્ટુડન્ટ.